બોડેલીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત નીકળેલી ગૌરવ યાત્રાનું અલીપુરા રામચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા અને રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બાદમાં એપીએમસી ખાતે જાહેર સભા યોજાઈ, જેમાં મંત્રીઓ, સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્યોએ ઉપસ્થિત રહી આદિવાસી યોદ્ધાના યોગદાનને યાદ કર્યા. કાર્યક્રમમાં આદિવાસી નૃત્ય અને નાટિકા રજૂ થઈ. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. 7ના રોજ મા અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે 6ઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે. ત્યારે આખા રૂટ દરમિયાન તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ, વહીવટીતંત્રએ અને તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે. અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, પંચાયત પ્રમુખશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે. આભાર. સાહેબ, બીજી વાત છે કે આજે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. તમામ પુલો સંપર્કમાં બન્યા છે. લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. ક્યાર સુધી પુલોનું કામ છે? પુલોનું કામ ટૂંક સમયની અંદર, આમ તો માન્ય તડવી સાહેબે વાત કરી છે, ટૂંક સમયની અંદર આ કાર્યરત થઈ જશે અને કામ બી ચાલુ છે. ટેન્ડરિંગ પણ થઈ ગયું છે એવું મારું માનવું છે. કામ શરૂ થઈ જશે થોડા. બીજી વાત છે સાહેબ, આદિવાસી વિસ્તારોમાં વધી રહ્યું છે, ભાજપ તેના ડામવા માટે હું એમાં નો કમેન્ટ કરી શકું. સાહેબ, બીજી વાત છે કે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં સીસીઆઈ દ્વારા હજુ કપાસની ખરીદી શરૂ કરાઈ નથી. જીન માલિકો વચ્ચે અને સીસીઆઈ જોડે વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કમોસમી વરસાદથી નાણાંની જરૂરિયાત ઊભી થઈ અને કપાસ વેચે છે ત્યારે સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે. તો સીસીઆઈને ખરીદી ક્યારે શરૂ કરી છે? ટૂંક સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કૃષિમંત્રીશ્રી જોડે વાત થઈ છે અને ટૂંક સમયની અંદર આ જે ખરીદી છે ચાલુ કરી દેવામાં આવશે. થેન્ક યુ.